જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. પહેલાં એક કાનુડાનું ભજન લઈએ, પછી થાળ કથા કરીએ આગળ. મોરલી વાળા મોરલી વગાડ, તારી મોરલી વાગે છે ને, ભક્તો જાગે છે. મોરલી વાળા મોરલી વગાડ, કેવો જાદુ છે તારી મોરલીમાં, દોડીને સુણવાવે. ભક્તો તારામાં લીન બનીને જગતને ભૂલી જાય. તું મુરલી વગાડે, તું મુરલી વગાડે, સહુને ડોલાવે. તું કાનુડો કામણગારો, મુરલી વાળા મુરલી વગાડ. મુરલી વાળા મુરલી વગાડ, તું ગોપીઓના ચીર હરનારો, માખણનો ખાનારો. નંદ જશોદાનો લાડકવાયો, ગોપીઓનો પ્યારો પ્યારો. તું ગાયો ચરાવે, તું ગાયો ચરાવે, મહીડા ઢોળાવે. તું લોચોને લટકાળો, મુરલી વાળા મુરલી વગાડ. હે મુરલી વાળા મુરલી વગાડ, તારી મુરલી વાગે છે ને, ભક્તો જાગે છે. મુરલી વાળા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે થાળ લઈએ. હે જમો મારા જશોદાના લાલ, જીવન થાળ ધરાવું. હે જમો મારા જશોદાના લાલ, જીવન થાળ ધરાવું. હીરા માણિકને મોતીનો મઢેલો, હીરા માણિકને મોતીનો મઢેલો. બાજોઠ બેસવાની કાજ, જીવન થાળે ધરાવું. હે બાજોઠ બેસવાની કાજ, જીવન થાળે ધરાવું. હે જમો મારા જશોદાના લાલ, જીવન થાળી ધરાવું. ઘેબરી જલેબીને લાડુને લાપસી, ઘેબરી જલેબીને લાડુને લાપસી. દીનબંધુ લ્યોને દૂધ પાક, જીવન થાળે ધરાવું. દીનબંધુ લ્યોને દૂધ પાક, જીવન થાળે ધરાવું. હે જમો મારા જશોદાના લાલ, જીવન થાળે ધરાવું. પાપડ અથાણું ને ગળ્યું ગરમાણું, પાપડ અથાણું ને ગળ્યું ગરમાણું. રાય તું લ્યો રાધે શ્યામ, જીવન થાળે ધરાવું. રાય તું લ્યો રાધે શ્યામ, જીવન થાળે ધરાવું. હે જમો મારા જશોદાના લાલ, જીવન થાળે ધરાવું.
જળ રે જમુનાની ઝારી ભરી લાવું, જળ રે જમુનાની ઝારી ભરી લાવું, આચમન કરો ને મહારાજ જીવન થાળે ધરાવું, હે આચમન કરો મહારાજ જીવન થાળે ધરાવું, હે જમો મારા જશોદાના લાલ જીવન થાળે ધરાવું, લવિંગ સોપારીને પાનના બીડલા, લવિંગ સોપારીને પાનના બીડલા, મુખવાસ કરો ને મોરાર જીવન થાળે ધરાવું, હે મુખવાસ કરો ને મોરાર જીવન થાળે ધરાવું, હે જમો મારા જશોદાના લાલ જીવન થાળે ધરાવું, શંભુના સ્વામી હું કહું શિરનામી, શંભુના સ્વામી હું કહું શિરનામી, ભાવ ભૂખ્યા ભગવાન જીવન થાળે ધરાવું, હે ભાવના ભૂખ્યા ભગવાન જીવન થાળે ધરાવું, હે જમો મારા જશોદાના લાલ જીવન થાળે ધરાવું, હે વાલાવાની માળી મિત્ર મુરારી, નાથ તમે છો નટખટ ભારી, હે નાથ તમે છો નટખટ ભારી, હે વાહવા તમારી પ્રીતિ રૂપાળી, વિસરી ગયા છો વનમાળી, આ દુનિયાદારી થાય કારી, વંદન કરું હું વારંવારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, જમવા પધારો ગિરિધારી રે વાલા, જમવા પધારો ગિરિધારી રે વાલા, જમવા પધારો ગિરિધારી, મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી, પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે, બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોરમાત કી જય. હવે પુરાણની અધ્યાયની કથા લઈએ. અધ્યાય 26 નિત્ય ત્યાગનો વિધિ. વાલ્મીકી કહે છે કે હે રાજા, હવે પુરુષોત્તમ માસનું વ્રત કરનાર પોતે જે કંઈ પાળી શકે તેવો નિયમ વ્રતની શરૂઆતમાં લે છે, તેને છોડવાનો વિધિ હું કહું છું તે સાંભળ. જેણે આખો માસ સુધી રોજ ફક્ત એક જ વાર રાત્રે ભોજન કીધું હોય તે બ્રાહ્મણને જમાડી અને નિયમ તોડશે. અયાચિવ એટલે કે ભાણામાં જે કંઈ વગર માંગ્યા વગર મૂકવામાં આવે એ જ ખાવું, બીજું ફરીથી માંગવું નહીં. એવું વ્રત કીધું હોય એટલે કે કર્યું હોય તેણે સોનાનું દાન કરવું. આખો ઉપવાસ કરી છેલ્લા અમાસના દિવસે ભોજન લીધું હોય તેણે દૂધ અથવા દહીંનું દાન દેવું. ફળ ન ખાવાનો નિયમ લેનારે ઘઉં યા ચોખાનું તથા જમીન પર સૂવાનું વ્રત લેનારે પથારી તથા ઓશિકાનું દાન કરવું. મૌન વ્રત લેનારે ઘંટડી અને તલનું દાન કરવું. નખ તથા વાળ વધારનારે દર્પણનું, જોડા ન પહેરનારે જોડાનું, મીઠું ન ખાનારે મીઠાનું અને અખંડ દીવો કરનારે દીવાનું દાન દેવું. એક દિવસ કે એક દિવસને અંતરે ઉપવાસ કરનારે 8 કળશનું દાન કરવું. પછી તે કળશો ધાતુના કે માટીના ગમે તે હોય તો ચાલે.
એક જ જાતનું અન્ન ખાઈને વ્રત કરનાર મોક્ષ પામે છે. એક વખત રાતના ભોજન કરનાર રાજા થાય છે. તેના સઘળા પાપનો નાશ થાય છે. અડદ ન ખાવાનો નિયમ લેનાર સર્વ પ્રકારના પાપમાંથી છૂટી વિષ્ણુલોકમાં જાય છે. આ માસમાં ઘાણી પીલવાનો ધંધો કરે છે તે મહાપાપ કરે છે. એટલે કે તલના દાણા પીલનાર ચાંડાળ યોનિમાં જન્મી કોઢના રોગથી પીડાય છે. સૂદ તથા વદની બારસને દિવસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. આ પ્રમાણે જે માણસ આ વ્રત કરે છે, તેનો પાઠ કરે છે અથવા તેની કથા સાંભળે છે, તે તમામ પરમપદને પામે છે. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 26. કૃષ્ણાર્પણમસ્તુ. હવે લઈએ દ્રષ્ટાંત કથા. એમાં પહેલાં કાઠાગોરમાની કથા. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાઈને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘરે આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારી ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહી ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાળીથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોરમાને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને દુશ્મન થયા, તેવા સૌને થજો. બોલો શ્રી કાઠાગોર માત કી જય. હવે દ્રષ્ટાંત કથા લઈએ. એનું શીર્ષક છે રોટલાના કટકા સોનાના થઈ ગયા. બે ભાઈ હતા. જાતે પટેલ ખેતીનું કામ કરી અને ગુજરાન ચલાવતા હતા. તેમાં પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે મોટા ભાઈની વહુએ નાનીને કહ્યું કે આ બધા નાવા જાય છે અને એક ટાણા કરે છે, હું પણ કરીશ. જો તારે વ્રત કરવું હોય તો તને પણ નાવા જતા બોલાવીશ. દેરાણીએ હા પાડી, પણ તે બિચારી ભૂખી ન રહી શકે. તેથી સવારમાં રોજ વહેલી ઉઠી રોટલા કરે અને ઝટપટ ખાઈ લે. એટલામાં જો એને બોલાવે, પેલી જેઠાણી બોલાવે, તો કટકો રોટલો મોઢામાં નાખે અને કટકો બીજે ખૂણે નાખે અને ઝટ નાવા દોડી જાય અને મનમાં પ્રભુની પ્રાર્થના કરે કે હું સાચા દિલથી નાવા જાઉં છું, પણ ભૂખી નથી રહી શકતી, તેથી ખાઈ લઉં છું. આ અપરાધ ક્ષમા કરજો. એમ કરતાં કરતાં થોડા દિવસ નીકળી ગયા. એક વખત તે ખાવા બેઠી કે તરત જેઠાણી બોલાવા આવ્યા. તેણે તો કંઈ ખાધું ને કંઈક નાખી દીધું ને ચાલતી થઈ. ત્યારે જેઠાણીએ પૂછ્યું કે તું રોટલો ખાઈને નાવા આવે છે, એમ તે કંઈ વ્રત થાય? તેણે કહ્યું કે મારાથી ભૂખ્યું નથી રહેવાતું, તેથી ખાધું. આમ કરતાં મહિનો પૂરો થયો. છેલ્લે દિવસે તે નાવા ગઈ ત્યારે તેના ધણીને વિચાર આવ્યો, એટલે કે એના પતિને વિચાર આવ્યો કે મારી સ્ત્રી નાવા જાય, એક ટાણા કરે, તેથી થાકી જાય છે અને ઘરમાં કામ થતું નથી. કચરો ઘણો જ ભેગો થયો છે, માટે હું સાફ કરી દઉં. એ જેવો સાફ કરવા ગયો
તો જ્યાં રોટલાના કટકા નાખ્યા હતા તે બધા સોનાના થઈ ગયા છે. જોઈને તો રાજી થઈ ગયો. સ્ત્રી નાઈને આવી કે તરત જ તેને સોનાના કટકા દેખાડ્યા. તે પણ રાજી થઈ. બ્રાહ્મણને બોલાવ્યા, યજ્ઞ કર્યો, આખા ગામને જમાડ્યું. આ વાતની જેઠાણીને ખબર પડતા ત્યાં આવીને પૂછ્યું તો તેને કહ્યું કે હું તો રોટલો ખાઈ અને નાહવા જતી હતી અને ખાતી વખતે તમે બોલાવવા આવો તો રોટલાના કટકા ફેંકી અને નાહવા આવતી અને પુરુષોત્તમ ભગવાનને પાસે પ્રાર્થના કરતી કે મહારાજ, મારાથી ભૂખ્યું નથી રહેવાતું, તેથી ખાઈ લઉં છું, તો અપરાધ ક્ષમા કરજો. જ્યારે મહિનો પૂરો થયો અને તમારા દિયરે સાફ કર્યું તો આ સોનાના કટકા નીકળ્યા, બીજું કંઈ તો હું જાણતી નથી. આ વાત સાંભળી તે બાઈએ પણ વ્રત કરવા ધાર્યું. જ્યારે બીજો પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે દેરાણીના ઘરે જઈને કહ્યું કે હવે તું મને રોજ બોલાવજે, અને ધણીને કહ્યું કે જુઓ, હું વ્રત કરીશ અને જ્યારે મહિનો પૂરો થશે ત્યારે હું નાહવા જાઉં કે તરત તમારે ઘરમાં સાફ કરવું. ધણીએ કહ્યું કે ઠીક. આ બાઈ તો વહેલી ઉઠી અને રોટલા કરી ખાઈને નાહવા જાય અને ખાતી વખતે દેરાણી બોલાવે કે તરત ચારેય તરફ રોટલાના કટકા નાખીને જાય. એમ કરતાં કરતાં મહિનો પૂરો થયો. તે નાહવા ગઈ અને ધણી ઘરમાં કચરો કાઢે છે તો જુએ છે તો રોટલાના કટકામાં મોટા મોટા કીડા પડ્યા હતા અને જ્યાં ત્યાં વાસ આવતી હતી. બાઈ નાઈને ઘરમાં આવ્યા કે સોનાના કટકાના બદલે લાકડીનો માર મળ્યો. સ્ત્રીએ કહ્યું, મારો છો કેમ? ધણીએ કહ્યું કે આ જો, રોટલાના કટકામાં કેટલા કીડા મરી ગયા હશે, ઓ પાપ કોણ ભોગવશે? તે જોઈ દેરાણી પાસે જઈ અને તેણે પૂછ્યું કે મારા ઘરમાં તો સોનાના કટકા ન થયા પણ કીડા થયા છે, તેનું શું કારણ? દેરાણીએ કહ્યું કે મેં કપટથી નહીં પણ સાચા ભાવથી કર્યું હતું અને તમે તો મારું જોઈ અને કપટથી કર્યું છે, તેથી જ આમ થયું છે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠા ગોર માત કી જય. હવે આજે એક આ છેલ્લે ગાવાનું છે, સરસ છે. જાય છે સમો શિવને નમો, ઓમ નમો ભગવતી ભૂમિને નમો. મંદિરમાં કરીએ છીએ ને તો મંદિરમાં શંકર ભગવાનને પગે લાગીએ, પછી ભૂમિને તો જમીનને પગે લાગવાનું. જાય છે સમો શિવને નમો, ઓમ નમો ભગવતી ભૂમિને નમો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, કામ ક્રોધ લોભ બધી કઠોરતાને કાપો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, કામ ક્રોધ લોભ બધી કઠોરતાને કાપો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, દુઃખ દરિદ્ર મારા બધી દુર્બળતાને કાપો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, ભક્તને પોતાનો જાણી માથે હાથ રાખો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, 184 ફરી આવ્યો હવે માફી આપો. શાંતિ 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 પ્રભુ શાંતિ સદા આપો, હવે પ્રભુ તમારા ચરણોમાં રાખો. જાય છે સમો શિવને નમો, ઓમ નમો ભગવતી ભૂમિને નમો. જાય છે સમો શિવને નમો, ઓમ નમો ભગવતી ભૂમિને નમો. હે રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો સૌ, સત્સંગની સરિતામાં નાહી લો સૌ. એમ કરી નાહવાનું, આમ કરવાનું. હે રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો સૌ, સત્સંગની સરિતામાં નાહી લો સૌ. રામ બોલો, શ્યામ બોલો, કૃષ્ણ બોલો સૌ, સત્સંગની સરિતામાં નાહી લો સૌ. નમઃ પાર્વતી પતય
હર હર મહાદેવ હર. જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો, વિશ્વાસ આપજો પ્રભુ. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.